ચાલો મિત્રો, આજે આપણે પાછી એક નવી વાર્તા સાંભળશો ને મિત્રો? હાલો, પ્રસ્તુત છે દયારામ બાપુ. બાપા સીતારામ. બાપા સીતારામ. હવે આપણે વાર્તા એક સાંભળશું ને? આનંદ આવશે આ વાર્તામાં? હવે વાર્તામાં તો એવું છે કે માણસ કોઈ દંભી હોય, કોઈ કેપી હોય, એના કેવા નિશા હોય. પહેલાના જમાનામાં માણસો ફીણનું બંધાણ કરતા. એમ અનેક જાતના નશાઓ છે. નશાની અંદર આ અફીણ એક પહેલાના જૂનાના જમાનાની અંદર બુઢિયા હતા, એ અફીણનું બંધાણ કરતા. એટલે એક ખરલો, એટલે લાકડાનો એવો એક હોય, એની અંદર ખરલો કહેવાય, ઘૂંટવાનો. એટલે ખરલી થઈ ખોખરી થતા એને એમ જોયું કે આ હવે કઈ કામનું નથી, તૂટી ગઈ છે. એટલે નવેળામાં ફેંકી દીધી. ખરલો ખોખરો થયો એટલે નવેળામાં ફેંકી દીધો. પણ ઈ ખરલાની અંદર એક અફીણનો પા ચોંટી ગયેલો, થોડો કમતો. સમજાણું ને? ઈ અફીણનો પા પહેલવાડનો, એમાં વરસાદ થયો. પહેલવાડનો વરસાદ થયો એટલે એમાં ઈ ઘૂંટાઈને એની મેળા ઈ કહુંબો થઈ ગયો. એટલે ઈ કહુંબાની અંદર પહેલવાડના વરસાદ થયો એટલે ઉંદર છે જાતિ ઈ ફરવા નીકળે. અને ઈ ફરવા ઉંદર એક નીકળ્યો, તાજો જુવાન હતો, હજી આમ મૂછ ફૂટતી મૂછે. પણ શાખવાની ટેવ હોય ઉંદર જાતને, એટલે એને શાકતા વેત ધોમસક થયો. એક જરાક અમથો ફીણ સાક્યું અને શાકતા વેત થયો ધોમસક. આંખ કસુંબલ રાતી, લાલ કુમીની આંખ્યું થઈ ગઈ. કહુંબો જરાક પીધો ત્યાં અને વાહજાળ ઠેક વાંકી. નેળામાંથી વાહજાળ એટલે ઠેકડા મીણ્યો મારવા. હેઠે છે ઉપર એમ. નેવાળામાંથી બહાર નીકળી ગયો, મીણ્યો ઠેકડા મારવા. અને અફીણના કેમ્પમાં હાંકલું આદરી. અફીણનો કેમ્પ સડી ગયો એટલે હાંકલું આદરી. ક્યાંય જાય કે એની માના મીંદડા. નાનો એવો ઉંદર હતો અને કીધું હાકલા માંડ. અફીણના કેમ્પમાં હાંકલું આદરી અને એક વાહજાળ ઠેક વાગી. 15 ફૂટ જેટલી ઠેકડા મારવા મળ્યો અને અફીણના કેમ્પમાં લાલ ગુમ આંખો થઈ ગઈ. અને ક્યાં ગયા એની માના મીંદડા. અમારા પૂર્વજો ઈ કે નબળા એવા થયા કે પાકિયા પેઢીએ નમાલા ખોટા કેમ દાબમાં દબાણા. અમારા પૂર્વજો એવા ખોટા કેમ દાબમાં દબાણા. અત્યાર સુધી અમારાને ખૂબ ખાધા, પણ હવે ઈ કે તમારો વારો છે. કોઈ માઈકો લાલ છે, કોઈ એમ અફીણના ટેપમાં હાકલું હાજરી. નેવાળામાંથી શોખમાં આવ્યો. પાકિયા પેઢીએ નમાલા ખોટા કેમ દાબમાં દબાણા. અમારા પૂર્વજો ખોટા દાબમાં દબાતા જ રહ્યા, પણ હવે આપણે દબાવવું નથી. ક્યાં ગયા કે એની માના મીંદડા. એક જંગલી બિલાડો ઉતો હતો. એટલે જંગલી બિલાડા ને એમ થયું કે આહા, કળિયુગ આવી ગયો લાગે કે. નકર કઈ મીંદડાની આમાં કઈ ઉંદર થાય. પાકિયા પેઢીએ નમાલા ખોટા કેમ દાબમાં દબાણા. એમ હાકલું અફીણના કેમ્પમાં આદરી. ત્યાં એક બુઢો ઉંદર હતો. ઈ દરમાંથી બહાર નીકળીને એમ કીધું, એલા આપણે એની મીંદડા હમું ન થવાય. ઈ મીંદડા આપણો કોળિયો કરી જાય. તું બુઢિયા બેઠો રહે ને કર, તારે આજ આવી બન્યું કે તું બુઢિયા બેઠો રહે કે મને મોતની મહેફિલ ખેલવા દે. આ મોતની મહેફિલ ની અંદર નકર તારું આજ મોત આવી ગયું એમ માનજે કે. ત્યાં મીંદડો એક સૂતો હતો મેળામાં. કોઈ અરવલ્લી પાડ કે કોઈ ગીરના જંગલનો કોઈ સિંહ હોય એવો. એમ કે આહા, કળિયુગ આવ્યો કુડો જગત આખું જાણે. આ હાવજની પથારીએ શાળિયા મોજું માણે. આ ઉંદર કઈ આપડી હામાં થાય, કળિયુગ આવી ગયો. આ કળિયુગ ના પ્રતાપ.
તાકાત છે કોઈ ઉંદરની કે આપણી હામાં થઈ શકે? દેહને ઝીઝડી થયો તરત ઊભો, ડાલા જેવું જેનું માથું હતું, કોઈ અરવલ્લી પહાડ ને કોઈ ગીરનો જંગલનો હતો, અને એને ઝીઝડી દેહ તત્કાળ પોતાનો દેહને ઝીઝડી અને ઊભો થયો, અને બ્રહ્માંડ ગયો એનો માથાની અંદર ઝાડ લાગી. આ હા કર્યું આવી ગયો કે નકર કઈ ઊંડીડા થોડી આપણી હમા થાય. પણ એને ક્યાં બહાર આવ્યો એટલે કીધું કે એ ઉંદરા, ઈ કે તું હું ઈ કે આંકલા પાડે છો? ઈ કે હજી મરદની ઈ કે આંટી મળી નથી, નકર ભાઈડે ભેગા થાય ને તો તને ખબર પડે. આવી જા હમો યુદ્ધમાં. હવે ઈ યુદ્ધ એવું જામ્યું કે ધરણાટી સમુદ્ર લોકમાં પહોંચી ગઈ. એવું યુદ્ધ થયું તે ધરણાટી તે જ સમુદ્ર લોકમાં પહોંચી. અને શિવ ને બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ આવ્યા, બધા દેવતાઓ મળ્યા. કે યુદ્ધ થયા છે, જામ્યા છે ગણાય, પણ નહીં આવે આની કોઈ તોલે. યુદ્ધ તો ઘણા જગતમાં થયા, પણ આની તોલે કોઈ નહીં આવે. યુદ્ધ ઘણા નહીં આવે આની કોઈ તોલે. અને શિવ ને બ્રહ્માજી જોવા આવ્યા અનેક દેવતાઓ. યુદ્ધ તો જામ્યા છે ઘણા જગતમાં, પણ નહીં આવે આની કોઈ તોલે. પણ ઉંદર ને મંજાર એટલે કે મીંદડો બે હામા બધો બધી બાજ્યા, અને બાજતા એમાં એક પંજાના ફ્રાસથી માર્યો મૂસકને, અને જમીન હાલતો થયો કે મીંદડો. ઉંદર હું ફૂફો કરે પણ એ કઈ પહોંચી શકે નહીં. હાવજ નો થોડા પહોંચી શકે, પણ જમીન હાલતો ગયો મીંદડો. હાવજ જેવો છે હતો મીંદડો, જંગલી બેરાડો, જંગલમાં જમીન વયો ગયો. પણ એક આ એવું રૂપક હતું. બાળકો, તમને આમાં મજા આવી ને? નાનકડું એવું એક રૂપક હતું. અને આ રૂપક નો અર્થ માણસ ઉપરથી જ કહેવામાં આવે છે. આ અફીણ કે કોઈ કેમ્પ હોય ને, કેમ્પ ના અંદર ગમે એ માણસ બોલે, કેમ્પ ઉતરી જાય એટલે ભાઈ હતા દેવા. બોલો બાપા સીતારામ કી જય. બાપા સીતારામ. બાપા સીતારામ.